આ બનાસકાંઠાના અમીરગઢમાં બનાસ નદીના પટમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ પાલનપુરના પારપડા ગામના 14 વર્ષીય સગીરનો હોવાનું ખુલ્યું છે। 10 દિવસ પહેલા પારપડા ગામનો સગીર અમીરગઢ આવેલો હતો, પરંતુ તે ઘરે પરત ન ફરતા તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી। હવે જ્યારે આ સગીરનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા વધુ વિગતો સામે આવી છે। મૃતક મંડપ સર્વિસમાં કામ કરતો હતો અને તેના મિત્રો સાથે નદીમાં નાહવા ગયો હતો। દરમિયાન સગીર નદીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે સગીરના મિત્રો ડરના માર્યા નાસી છૂટ્યા હતા। હાલ તો સગીરનો મૃતદેહ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। બનાસ નદીના પટમાંથી એક હાડપિંજર મળી આવેલાના પોલીસ સ્ટેશન ખાતે સમાચાર મળેલા હતા, જે અંગે હાડપિંજર હોય જે અંગે અજાણ્યા ઈસમની મરણ બાબતે અકસ્માત મૃત્યુ દાખલ કરી જે અંગે વધુ તપાસ હાથ ધરેલી હતી। જે ઈસમ ગુમ હતો તે બાબતે વધુ તપાસ કરતા એમની સાથે અમીરગઢ મંડપ બાંધવા આવેલા છોકરાઓની પૂછપરછ કરતા એ છોકરાઓ નિવેદનમાં જણાવે છે કે તે દિવસે નાહવા આવ્યા હતા અને જે દરમિયાન સદર કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે એ રીતે જણાવતા હોય એ અંગે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ